નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। હવામાનમાં આવેલા પલટાનો અનુભવ તમે પણ કરતા હશો। જો કે આપણે કંઈ આગાહી કરનારા લોકો નથી, એટલે હવે પછી ઠંડી પડશે કે ગરમી કેવી હશે એ ન ખબર પડે, પરંતુ આગાહી જેમનો વિષય છે એવું હવામાન ખાતું કે પછી અંબાલાલ જેવા તેના જાણકારો કહે તો વાતની નોંધ તો લેવી જ પડે। ઠંડી જવાના સમયે હવે ફરીથી કાતિલ ઠંડી પડવાના અણસાર છે, તો પછી ક્યારે, કેવી અને ક્યાં સુધી ઠંડી પડશે એ જાણી લઈએ। હવામાનમાં આવ્યું પલટું। શરૂ થયો ઠંડીનો છેલ્લો રાઉન્ડ। ફેબ્રુઆરીએ રાહત મળવાની શક્યતા। ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વહેલી સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી થઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે પવનની ગતિમાં વધારો થતા ઠંડીનું જોર વધશે અને રાજ્યમાં ફરી કડકડતી ઠંડીનો અહેસાસ થશે। રાજ્યમાં કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે। અમુક વિસ્તારોમાં હળવો વરસાદ શક્ય છે। અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આજ સવારથી જ જોવાઈ રહ્યો છે, જેમાં સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદમાંથી પસાર થતા એસજી હાઈવેના, કે જ્યાં આગળ શહેરમાં પણ જે રીતે હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે, વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। ગઈકાલે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રકારે આજે વહેલી સવારથી જ જે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદનું તાપમાન 9 વાગ્યાની આસપાસ 22.4ની આસપાસ નોંધાઈ રહ્યું છે, જ્યારે હવામાન વિભાગના જે આગાહી છે તે મુજબ જે આગામી દિવસમાં તાપમાનમાં 2 થી 3% જે ઘટાડો છે તે જોવા મળી શકે છે। સહિત રાજ્યભરમાં પણ આ જ પ્રકારે ઠંડીનો છેલ્લો રાઉન્ડ જોવા મળે તેવી પણ જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। તે તમામની વચ્ચે વાદળછાયું વાતાવરણ અને જે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે હાલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડી પડવાની છે। તારીખ 22-23-24 રાજ્યના ઘણા ભાગોમાં ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં 14 ડિગ્રી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને વલસાડના ભાગમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। સુરતના ભાગમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। આ બધા જ ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। રાતના ભાગોમાં તો ન્યૂનતમ ઉષ્ણતામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં સમી, હારી ઉપરાંત વિસનગર, સિદ્ધપુર અને પાટણ વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી જવાની શક્યતા રહેશે। રાતના ભાગમાં તો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। આગામી સમયમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ગગડશે। 25 ફેબ્રુઆરી સુધી ઠંડીનો અહેસાસ થશે। અમદાવાદમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ બેવડી ઋતુના કારણે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આગામી 26 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળશે, જે બાદ ફેબ્રુઆરીની વિદાય અને માર્ચની શરૂઆતની સાથે જ રાજ્યમાં ગરમી કેર વર્તાવશે। બ્યુરો રિપોર્ટ, TV9।